મારી પણ એ જ હાલત છે, મને પણ ચેન નથી પડતો અને તારા વગર ગમતું નથી. આપણા એકબીજા પ્રીતની ગાંઠે તો બંધાઈ ગયા, પણ કોને ખબર લગ્નના માંડવા સુધી પહોંચીશું કે નહીં. આ દુનિયા આપણને એક થવા દેશે કે નહીં થવા દે. થવા દેશે, આરામ થવા દેશે. અને જો કદાચ તારાથી જૂઠા પડવાનું થાય ને તો હું તારો વિયોગ નહીં વેઠી શકું ગોરલ, નહીં વેઠી શકું. રિમોટ પણ કામ કરતું નથી. ગોરલ, હું બેના ગોરલ. એ આવી મોટા ભાઈ. બોલો મોટા ભાઈ. અરે તું ક્યાં જાય છે? મોટા ભાઈ હું મંદિરે જઉં છું. અરે મારે બહાર જવાનું હતું પેલી જમીનની બાબતે. મોટા ભાઈ હું હમણાં જ જાઉં અને હમણાં જ આવીશ. આ તું જલ્દી આવજે, બા બાપુ પણ ઘરે નથી, પછી મારે નીકળવું છે તરત. સારું સારું મોટા ભાઈ. આ ગોરલ હજુ પણ ના આવી, ક્યારનો એની રાહ જોઉં છું. આને છે ને એક આદત પડી ગઈ છે, કેવું પડી ગઈ છે મને રાહ જોડાવાની. એના વગર આ દલને શાંત નથી પડતી. કોણ જાણે ક્યારે આવશે. શું કરતી હતી અત્યાર સુધી? અરે રામ જવા દે ને, હું તો મંદનનું બહાનું કાઢીને અને તને મળવા આવી છું. તો તારો ભાઈ? મારો ભાઈ ઘરે જ હતો, મને કે જલ્દી આવજે. એવું? હા. પણ ગોરલ આ બધું ક્યાં સુધી આમ ચોરી છુપીથી મળીશું? ગોરલ તારા વગર હું નથી રહી શકતો. ગોરલ નથી રહી શકતો. અરે રામ તારા વગર તો હું પણ નહીં રહી શકતી. નથી મને રાત્રે ઊંઘ આવતી, નથી ખાવાનું ભાવતું. શું કરું રામ? ગોરલ આપણા પ્રેમને મંજિલ સુધી પહોંચાડવા માટે આપણે કંઈક તો કરવું જ પડશે. બેસ. હા રામ તારી વાત સાચી છે. તો ગોરલ કસમ ખા કે ગમે તેવી તકલીફ આવે પણ તું મને નહીં ભૂલ. હા રામ હું ક્યારેય નહીં ભૂલું તને, ક્યારેય નહીં. ગોરલ આજથી મારા હાથમાં સાજણનો હાર. હા રામ આજથી મારા હાથમાં સાજણનો હાર. ખરેખર? હા ખરેખર. ગોરલ તારા વગર હું નહીં જીવી શકું. ગોરલ હું પણ તારા વગર નહીં જીવી શકું રામ. રામ તું મારા વગર નહીં રહી શકતો અને હું તારા વગર નહીં રહી શકતી. એ તો છે જ ને ગોરલ. અરે પ્રેમ કર્યો છે, એકબીજા વગર થોડું જીવાય? ના જીવાય રામ. અને રામ મને કઈ થઈ ગયું તો? શું? અરે તને કઈ થઈ જાય ને ગોરલ તો હું આખી દુનિયા ઝુકાવી દઉં. આપણા પ્રેમ ખાતર સળગાવી દઉં, ફના ફાત્યા કરી નાખું. ગોરલ રામ
બહુ મોડું થઈ ગયું, હવે મારે જવું પડશે. મારો ભાઈ રાહ જોતો હશે. ગુરલ જાય તો ભલે જાય, પણ કાલે આ ટાઈમે આ જગ્યા પર મળજે. હું તારી રાહ જોઈશ. હા રામ, હા હું જાઉં. યાર ઘણો ટાઈમ થઈ ગયો. 2 કલાક થઈ ગયા અને ક્યારે આવશે આ છોકરી? અરે ગોરલ, હા મોટા ભાઈ. મંદિરમાં આટલી બધી વાર? અરે મોટા ભાઈ, ચાલીને ગઈ ને ચાલીને આવી, પછી વાત તો થાય ને. હા એ ઠીક છે, પણ ત્યાં એટલી બધી લાઈન નહોતી, એટલી બધી ભીડ હતી. જો 2 કલાક થયા. સારું સારું, જા તું તારું કામ કર. 2 કલાક મંદિર, દાળમાં કંઈક તો કાળું નાખે છે. પૂછપરછ કરાવવી પડશે. ભીખા, અરે ઓ ભીખા. ઓ રાખશી બાપુ, તમે અરે તમે કીધી હોત તો હું તમારા ઘેર આવી જાત. આરામ. મારી એક વાત જાણવી છે. બોલો બાપુ. મારી બેન ગોરલ મંદિરના બહાને કોને મળવા જાય છે? રાખશી બાપુ, મને જ ખબર, હું નથી જાણતો કાંઈ. તું જાણે છે ને સાચું સાચું કહી દે ને, ગામ વચ્ચે તને દોરથી પકડીને મારીશ. બાપુ તમે મને કાંઈ ના કરો તો હું તમને કહું. બાપુ પેલો રામજી ખરો ને, તેના હંગારી નદી કિનારે એક પ્રેમના પ્રેમ કરી. હવે વાત છે. રામ, હું પણ તારા વગર તો નહીં રહી શકું, પણ હવે મારે ઘરે જવું પડશે. ભલે ગુરલ, તું જા તારા ઘરે, હું પણ મારા ઘરે વાટ જોતા. જા, સંભાળીને ચાલી જજો. મારી બેન ગોરલ આ રામસિંહ સાથે આ રૂપસિંહ ઠાકોરના ઘરની આબરૂ કાઢવા બેઠી છે. નહીં છોડું, એ રામસિંહને પણ નહીં છોડું ને મારી બેનને પણ નહીં છોડું. આ રામલાને ખબર નથી કે મારી બેનને પણ ખબર નથી. આ રૂપસિંહ બંનેને ખતમ કરી નાખશે. ઉભી રહે ગોરલ, ક્યાં ગઈ હતી? મોટા ભાઈ, મંદિરે ગઈ હતી. હવે જુઠ્ઠું ના બોલીશ, મારી સગી આંખોથી જોયું છે પેલા રામસિંહ સાથે તને. મોટા ભાઈ, હું રામને પ્રેમ કરું છું, એને ચાહું છું અને એની સાથે લગ્ન કરવા માંગુ છું. એ શક્ય જ નથી આપણા ઘરમાં. અરે મોટા ભાઈ, એ ક્યાં થશે જ. હું રામને સાથે લગ્ન કરીશ અને તમે પણ નહીં રોકી શકો. તું જીવતી રહીશ ને તોય શક્ય થશે ને. આજે તને હું મારી નાખીશ તને આજે હું. બિસ્કિટ ગોળના ટાયર જેવા જોરદાર લાગે. અરે ભીખા, એ ભીખા, બોલા બોલા. અલ્યા, તારી માં તને ઘેર ખાવા બોલાવે છે, તું શું આ બિસ્કિટો ખાય છે? મારે નથી ખાવું. કેમ? ના, મારે ઘેર રોટલા શાક બનાવ્યું પણ મારે નથી ખાવું, મને નથી ભાવતું ઘરનું. અલ્યા ગોંડા, માના હાથના ઘડેલા રોટલામાં જે સ્વાદ હોય ને એ આ કંપનીની બિસ્કિટોમાં ના હોય, સમજ્યો? અરે રામલા, હા તું ક્યાં હાલે? ભીખા, તને તો ખબર છે ને, ગોરલ સાથે મારે હું જરા એને મળતો આવું. શું વાત છે ભીખા? અલ્યા ભીખા, હું હમણાં ગયો ને હમણાં આવ્યો, તું મારી રાહ જોજે, પછી હું તને આવીને કહીશ કે શું વાત થઈ. હા કહેશે મને લેતો હતો. અલ્યા તારાથી ના અવાય. કેમ ના અવાય? તું કબાબમાં હડ્ડી ના બનીશ ભાઈ. તું બેસ, મને મારું કામ કરવા દે. બેસ, હું જયું અને આવું. હારું, મારું તો ઠેકાણું પડતું નહીં, મેર પડતું નહીં.
હજી કેમ ના આવી? આપણે આવશે. આજે તો ગોરલને એવી ઉલ્લુ બનાવું ને કે શું કરું. મારા બાપુએ મારો હથેવાળો રામપરના દરબાર વજેસંગની દીકરી રૂપલ સાથે કરી દીધો છે. એને એવી બનાવું ને આજે એની મજા લઉં. પણ હજુ આવી કેમ નહીં? અરે હું તો ભૂલી જ ગયો. પેલો ભીખલો ગામના ચોરે મારી રાહ જોતો હશે. ચાલ જવા દે. આજ નહીં તો કાલે તો ગોરલ આવશે. કાઢી જેવું મૂળ થઈ ગયું. ભીખા, આ ગોરલ ક્યાંય જવાની હતી તને ખબર છે? મને શી ખબર? યાર આજે હું ગયો પણ મને મળી નહીં. કદાચ એની માસીના ત્યાં જવાનું કહેતી હતી. જે જાય ને તો મને પૂછ્યા વગર ના જાય. તને કઈ ખબર હોય તો કે ને યાર મને. મને ક્યાંથી ખબર હોય? દીખલા, આમ તો તું આખી ગામ ફરી છું. લોકો તને ગુજરાત સમાચાર કહે છે, સંદેશ સમાચાર કહે છે, અને બસ મારી વાત આવે ત્યારે તું કશું જાણતો જ નથી હોતો. ત્યારે શોધવા માટે પૈસા થાય, પૈસા. અરે 2 મણ બાજરો લઈ જજે ભાઈ. પણ મને સાંજ સુધી છે ને ગોરલના સમાચાર આલી યાર, નહીં તો આખી રાત ઊંઘ નહીં આવી. જો સાંભળ, મારો બાપો મારી રાહ જોતો હશે, બરાબરનો ખીજાયો હશે. હું જાઉં છું, સાંજે મળીએ અને મને ગોરલના સમાચાર આપ. હું જાઉં. ભીખા, ભૂલતો નહીં યાર. હા, આ તો દિલનો મામલો છે. સારું સારું. આ હાથથી કુમળા ફૂલ જેવી મારી બેન ગોરલની મેં હત્યા કરી. કારણ કે મારા ઘરની આબરૂ ધૂળમાં મેળવી રહી હતી. અને વાત જ્યારે ઘરની આબરૂ અને ખોડાની ખાનદાનીની આવે ત્યારે રાખડીનું ઋણ પણ આડે નથી આવતું. તુલસી બાપુ, તુલસી બાપુ, અરે ભીખા, તુલસી બાપુ, તુલસી બાપુ, આવો કે? આવો ભીખા, આવો. તુલસી બાપુ, તુલસી બાપુ, બોલ ભીખા, બોલ. મારે વાટિકા કરવાની જરૂર છે. તો ભીખા, પૈસા વગરની વાત કર. ખાવું હોય તો ખાઈ લે. બાપુ, આ વખત આવણ થોડા ટાઈમમાં પાછા આપી દઈશ. મેં ધિરાણ કરવાનું બંધ કરી દીધું છે. ગોરલબેન નથી? ગોરલબેન હોત ને તે મને તમને સમજાવીને મને પણ પૈસા આપાવત. એ મારી બેન ગોરલને મેં મારી નાખી. કારણ કે પેલા રામના જોડે એ બગડામાં પ્રેમ લીલા કરતી હતી. હે ભાતી દાદા, હે ફાગોળના ધણી, આ મારા ભાઈબંધ રામના દુઃખો કઈ રીતે કહેવાશે મારાથી કે આની ગોરલ આ દુનિયામાં નથી રહી. તો તું મને શક્તિ હાલ તો હું એને કહી શકું. અરે હે ભીખા, મારા બેટા, મેં તને જે કામ સોંપ્યું હતું એ તારાથી ના થયું. આખરે મારે તને શોધતા શોધતા મંદિરે આવવું પડ્યું. અરે ભીખા, બોલ, ગોરલની તપાસ. ભીખા રડે છે તો? અરે ભીખા, બોલ તો ખરો, શું થયું? અલ્યા એ ગાંડિયા, હવજ જેવો તારો ભાઈબંધ હોય ને, આમ બૈરાની જેમ રોડીશ નહીં. ચાલ મને જણાવ, શું થયું છે? વાત કર ભીખા. અરે રામા, હા હા, મને કહેતો મારી જીભ નથી ઉપર. અરે બોલ બોલ. અને તને પણ નહીં રહી શકાય. અરે બોલ તો ખરો ભાઈ, શું વાત છે? આ દુનિયામાં તારી આ ગોરલ નથી રહી. શું? આ દુનિયામાં તારી ગોરલ નથી રહી. હું મારી નજરે જોઈને આવ્યો છું. ભીખા, નહીં, ગોરલ, ગોરલ. શું થયું ભાઈ?
ઓ માય ગોડ, લાગે છે હું ભૂલી પડી ગઈ છું. કોણ જાણે મીનાવાડાનો રસ્તો ક્યાં હશે? ત્યારમાંથી આયા બોલ અમદાવાદથી આવું છું. બોલ મીનાવાડા જવું હોય ને તો તમે આ સીધા જાઓ, ડાબી બાજુ વળી જજો અને ચોથી નદીનો ધાર ઉતરી જશો ને એટલે નદીના ધારની સામે તમારે મંદિર દેખાય છે. જાઓ તું જાઓ. હું તો મીનાવાડાની મોર નદી સુધી પહોંચી ગઈ. મીનાવાડા દેખાતું નથી. અરે કોકને પૂછવું પડશે હવે. ભાઈ, મારે મીનાવાડા જવું છે, મને રસ્તો બતાવો ને. ઓ બેન, આ ભાઈને ક્યાં પૂછ્યું છે? આ ભાઈને તો મગજ ઠેકાણા નહીં. ઠીક છે, મારે મીનાવાડા જવું છે, મને રસ્તો બતાવશો? તમારે મીનાવાડા જવું હોય તો આ નદીની પેલી દોસડી જવા, એ સામુ મીનાવાડા દેખાય છે. ઠીક છે. અરે બેન, મીનાવાડા જાય છે તો મા દશા મને મારા માટે પ્રાર્થના કરી કે મારી કોરલ મને પાછી મળી જાય. એમના 2 વર્ષથી 2-2.5 વર્ષથી એમની ગોરલ મરી ગઈ છે. એમના ભાઈ મારી નાખી છે એટલે એ પ્રેમમાં ગાળા થઈ ગયા છે. 2 વર્ષથી ખાતાય નહીં કે પીતાય નહીં કે ઊંઘતાય નહીં. કોણ હતી એ ગોરલ? આ ગોરલનો વોટ? આ તો મારી ફ્રેન્ડ પૂજા છે. આ તો અમદાવાદમાં મારા સામેના ફ્લેટમાં રહી છે. આ તો મારી ફ્રેન્ડ છે. ના ભાઈ, આ 2 વર્ષ થઈ ગયા. એનો ભાઈ મારી નાખી છે. મેં મારી સગી આંખે જોઈ છે. તો ભાઈ, હું આવતા રવિવારે આવું ને ત્યારે હું સાથે લઈને આવીશ. આ ફોટો હું મારી પાસે રાખું. ઠીક છે. કૃષ્ણ મંદિર મીનાવાડા આ તરફ. લે રામ, 2 વર્ષથી કઈ ખાધું નથી, પીધું નથી. આ તારા માટે જમવાનું લઈને આવ્યો છું, જમી લે. નથી ભીખા, તું તો જાણે છે જ્યાં સુધી ગોરલનો ભરો નહીં છોડે ત્યાં સુધી મારા ઘરનો કોળિયો નહીં ઉતરે, કે નહીં ઉતરે પાણી નથી. ભાઈ રામ, તારી ગોરલ મળી જશે. મા દશામાની પ્રાર્થના મોકલાય છે, સંદેશો મોકલાય છે. તારી ગોરલ પાછી મળી જશે. તું જમી લે. ગોરલ વિનાની જિંદગી જીવી બહુ આકરી લાગે છે મારા બેરો, આકરી લાગે છે. મા દશામાની કૃપા થાય અને મારી ગોરલ મને પાછી પડે તો જિંદગી જીવવાની કઈ પહોંચી પડે. પણ આમ ક્યાં સુધી રામ તું ભૂખે તરફી રહીશ? ભાઈલા, જીવીશ જ્યાં સુધી આ પંડ્યામાં પ્રાણ છે ત્યાં સુધી હું મારી ગોરલની રાહ જોઈશ. પણ ભાઈ, ઓલી શહેર મારી છોકરી કહેતી હતી કે ગોરલ અમદાવાદમાં છે, પણ ભાઈલા મરેલા પાછા નથી આવતા. ભીખા, પાછા નથી આવતા. ક્યારે પાછા નથી આવતા, પાછા નથી આવતા. એ તો મા દશામાના હવ હારા કરશે. ભાઈ રામ, તું જમી લે. લઈ જા જીવન, લઈ જા, લઈ જા ભીખા, લઈ જા. મારે નથી ખાવું. જા ભાઈ જા. ગોરલ, ગોરલ, ગોરલ. આજે હું પહેલો રવિવાર ભરવા આવી છું. હું 5 રવિવાર ભરીશ. આવતા રવિવારે હું પૂજાને સાથે લઈને આવીશ.
રામ અને પૂજાનું મિલન કરાવજો. હે બાપુજી. આજે કયો વાર થયો ને કઈ તિથિ થઈ એ ખબર નથી. અને લાગે છે હાજ પડવા આવી. આ ભીખો કેમ નથી દેખાતો હજી? ભીખો ભીખા, અરે ભીખા, કોણ જાણે આ ભીખલો આજે ક્યાં છે? આ હજ પડવા આવી દેખાતો નથી. ભીખા, ઓ ભીખા, ભીખા, કોણ જાણે ભીખલો ક્યાં ગયો આજે? આજે મારા અંતરને જંપ નથી. રામ, 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 શ્વાસ ચાલુ છે. રામ, 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 રામ. આ મંદિરેથી તો કેમ નીકળી પડે? ભીખા, ભીખા, ક્યાં હતો તું ભાઈ? હા રામ, હું જંગલમાં હતો, લાકડા કાપતો હતો. ભીખા, 70 પોરનો દાડો વહી ગયો પણ તું દેખાયો નહીં. એટલે હું તને એટલા ખાતર ગોતતો તો ભાઈ કે આજે કયો વાર થયો? રામ, આજે સોમવાર થયો. તો પેલી છોકરી ક્યારે આવશે? કાલે તો ગઈ છે, રવિવારે. હજુ કાલે તો પાછા આવવાને કેટલા દાડા બાકી છે ભીખા? હજુ તો રામ 6 દિવસ બાકી છે. ઓહો ભીખા, સાચું કહું, આ 6 દાડા તો મને 6 દાયકા જેવા લાગે છે મારા ભેરું. આ મહિલાને પણ જમ્પ વાળો નથી ભીખા. આ અંતરને જમ્પ નથી. ક્યારે છોકરી આવે અને મારી ગોરલના કાં તો વાવડે લાવે કાં તો ભીખા આ દિલ છે કે એ મારી ગોરલને સાથે લઈને આવશે ને? હા રામ, આવશે ને ભીખા? હા રામ, આવશે. ચાલ બને આપણા મંદિરે લઈ ચાલ ભીખા, આપણા મંદિરે લઈ ચાલ. હે દશાનંદ, મેં તમારી માનતા માની અને ઇન્ટરવ્યુ આપ્યું હતું. એ ઇન્ટરવ્યુમાં હું પાસ થઈ ગઈ.
ફ્રેન્ડ પૂજાને મારી સાથે લઈને આવીશ. રામ અને પૂજાનું મિલન કરાવજો. લે રામ ખાઈ લે દીકરા ભાઈ ખાવાનું તો બંધ નથી કરતું ભાઈ. રવિવારે ગોરલ આવવાની છે ને, હા એટલે એના ખાતર તો મારે જીવવું પડશે, અને જીવવું હોય તો ખાવું પડશે દીકરા. અરે રામ આ તો ખુશીના સમાચાર છે. હા આ તો શનિવારની રાત છે, કાલે રવિવારે આવવાની છે ને ગોરલ. દીકરા કાલે કાલે રવિવાર. હા ઓહ, એનો અર્થ એ કે મારે અને ગોરલને મળવામાં ફક્ત આજની જ રાત બાકી છે. આજે જ રાત બાકી છે. હે કાળ મીંઢણ રાત્રિ, વહેલી વહી જા, અને હે સૂર્ય નારાયણ દેવ, તમે વહેલા વહેલા ઉગો અને આ ધરતી પર તમારા અજવાળા પાથરો અને રવિવારની પ્રભાત લાવો સૂરજ દાદા, જેથી અમદાવાદથી મારી ગોરલ આવે. સાચું ને ભીખા? હા હા સાચું. સાચું ને? સાચું. આજે મારી ગોરલ આવશે ભીખા. ભીખા ઘડીક બે કોળિયામાં પણ પેટને ધરાવું આવી ગયું, અને ગોરલને મળવું તો ખાવું તો પડશે. ભીખા બસ મારી ગોરલ આવશે, કાલે સવારે મારી ગોરલ આવશે ભીખા, મારી ગોરલ. અરે આ અંતરમાં આનંદ નથી હમાતો ભીખા, હું વાત કરું. કાલે સવારે રવિવારે મારી ગોરલ આવશે ભીખા, મારી ગોરલ આવશે, મારી ગોરલ આવશે. અરે રે, આજે રવિવાર થયો. મારે પૂજાને લઈને મીનાવાડા જવાનું છે. પણ હું પૂજા સાથે કન્ફર્મ કરવાનું તો ભૂલી ગઈ. લાવ એની ઓફિસ જઈ આવું. લા 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 લા. અરે રે રે, ઓ માય ગોડ, પૂજાની ઓફિસ તો બંધ છે. હવે મારે એને ક્યાં શોધવી? લાવ નીચે જઈને તપાસ કરી આવું. પૂજા, હું તારી ઓફિસ તો તને શોધવા જઈને આવી. તારી ઓફિસ બંધ હતી. અરે યાર આજે રવિવાર છે, અને રવિવારે ઓફિસ બંધ જ હોય છે. હા, આજે રવિવાર છે ને, હું તને એટલા માટે શોધતી હતી કે આપણે ગામડે જવાનું છે. ચાલ મારી સાથે. હા યાર માંડ યાર એક રજા મળે છે ને તું મને ગામડે લઈ જાય છે. મારે નથી આવવું હમણાં. જો તારી હમસફર અથવા છે ને. અને મારી હમસફર, અરે આને તો જો કપડાં પહેર્યા છે. છોડ, ચાલ મારી સાથે. ત્યાં એનો પ્રેમી દૂર છે. વાવ, નાઇસ માર્કેટ. ઓહ યસ પૂજા, હું તો બીજી વાર મીનાવાડા આવી. થેન્ક યુ રાજ.
પૂજા હવે આપણે નદી કિનારે જઈએ એમને મળવા માટે. સારું ચાલ ત્યારે જઈએ. હે ગોરલ તારી પ્રીતિડી અરે રે ભૂલાશે નહીં પણ જન્મારો એ જિંદગી કાલે વહી જશે હે સાજણ એક વાર મુખડું બતા હો એક વાર મુખડું બતા. અલી રાજલ તું મને ક્યાં લઈ આવી છું? અરે પૂજા અહીંયા હું આવી હતી ચાલતા ચાલતા ત્યારે હું ભૂલી પડી ગઈ હતી. ત્યારે અહીંયા જ મને એક કાકા મળ્યા હતા. એ કાકાએ મને રસ્તો બતાવ્યો હતો છતાં હું નદી કિનારે ચાલી ગઈ હતી. તો હું તને તે નદી કિનારે લઈ જાઉં છું. ચાલ. અલી નદી કિનારે આપણે શું કામ છે? ચાલ ને મોડું થશે યાર, બસ નહીં મળે. બસ નહીં મળે તો આપણે સ્પેશિયલ આપણે ગાડી કરી જઈશું. પણ તું ચાલ નદી કિનારે. ત્યાં જ મને રામ મળ્યો હતો. અરે રામને ક્યાં મળવાની જરૂર છે યાર, છોડ ચાલ આપણે જતા રહીએ અહીંયાથી. ચાલ ને હું તને રામને મળવા લઈ જઈ રહી છું અત્યારે. ચાલ. ગોરલ વિનાની જિંદગી અને જીવાશે નહીં પણ પલ પલ હે પલ પલ પદમણી સાંભળે અરે રે મારા કાળજે કરવત મેલા. તું મને ક્યાં લઈ આવી? મને તો ખૂબ બીક લાગે છે. અને આ તો જંગલ છે, જંગલ. હું પેલા ભૂલી પડી હતી ને ત્યારે હું અહીંયા જ આવી ગઈ હતી. બસ અહીંયાથી થોડે દૂર રામ હશે ત્યાં જ મને રામ મળ્યો હતો. ચાલ મારી એ સાથે. પણ રામનું શું કામ છે? મારે રામને નથી મળવું. આ ગોરલ સાથેનો પ્રેમ તો જો રામનો, રામની ચાહત તો જો, એ તને બતાવવાની છે મારે આજે. સારું ચાલ. ચાલ. જો પૂજા પેલું મંદિર, ત્યાં જ આપણને રામ મળશે. ચાલો. અરે રામ લે પડીકો ખાઈ લે. આજે હું ઘેર નથી ગયો એટલે રોટલા શાક નથી લાવ્યો, પણ આ દુકાને ગયેલો તે હું આ પડીકો લઈને આવ્યો છું. લે રામ ખાઈ લે, મને ભૂખ નથી. ખાઈ લે રામ, ખાઈ લે. અરે રામ આ શું કરે છે? ફેંકી કેમ દેશે? હું તારા માટે લાવ્યો છું રામ, તારા માટે લાવ્યો છું. દીકરા, બે વર્ષથી ગોરલનું ગોરું નથી. કોણ જાણે મારી ગોરલ અત્યારે ક્યાં હશે? મોત પછી એને ભગવાને શું અવતાર આપ્યો હશે? કદાચ મારી ગોરલ અહીંયા કીડી મકોડી બનીને આવી હોય અને મારા હાથનું આ ખાય એટલે ફેંકી રહ્યો છું બેરું, એટલે ફેંકી રહ્યો છું. અરે રામ તને ખબર છે રવિવારે પેલી છોકરી ગઈ હતી લઈને સંદેશો એને મોકલાયો તો યાદ છે તને? એ આજે રવિવાર થયો, તારી ગોરલ આવશે આજે રવિવારે. હા, પેલી અમદાવાદથી એક છોકરી આવી હતી. હા અને કહેતી હતી કે ગોરલ અમદાવાદમાં રહે છે. આજે રવિવાર થયો. આજ રવિવાર થયો. હે મા દશામાં, હે મારી ઉગતા પરની મેલડી, અગર જો એ બહેનની વાત સાચી હોય અને મારી ગોરલ જીવતી હોય ને તો આ પંડ્યમાંથી પ્રાણ છૂટે
એ પેલા એક વાર ગોરલ જોડે મારો મોં મેળાપ કરાવજે બા મેલડી, મોં મેળાપ કરાવજે. રામ રદ નહીં રામ. અરે રામ, જો પેલી અમદાવાદ શહેરવાળી છોકરી આવી છે. ભીખા, અગર જો આવતી હોય ને તો જા એને અહીંયા લઈ આવું. હા રામ, લઈ આવું. અમદાવાદ વાળી છોકરી એકલી આવી હશે કે પછી મારી ગોરલને લાવી હશે? હે ભગવાન, કાશ મારી ગોરલ એની સાથે હોય. જોજો પૂજા ભીખાભાઈ આવે છે. અરે સારું થઈ ગયા ને તમે આવી ગયા. હું તો તમારી ક્યારની રાહ જોતો હતો. પેલા રવિવારથી આ રવિવાર થયો. સારું તમે આવી ગયા. તમે કહેતા સાચી વાત હતી. હા, આ એ જ છે ગોરલ. કપડા જુદા છે ખાલી. મોઢું, કાન, નાક અસલ ગોરલ જ છે. ચાલો ચાલો. ચાલો ચાલો. હા હા, ચાલો ચાલો. અરે રામ, તારી ગોરલ આવી ગઈ. જો હા, મારી ગોરલ આવી ગઈ. અરે હા, મારી ગોરલ ક્યાં છે? દીકા, મને બતાવ ક્યાં છે મારી ગોરલ? દીકા, આવી ગઈ મારી ગોરલ. બેન, તમારો ખૂબ ખૂબ આભાર. મારી ગોરલ આવી ગઈ. હે માતાજી, મારી ગોરલ આવી ગઈ. ગોરલ, દુર્ખાસ, હું તારી ગોરલ બોરલ નથી, હું તો પૂજા છું, પૂજા. બેન, હે માતાજી, બે વર્ષ પછી આનું ગોખલું જોવા મળ્યું અને એ મને ઓળખતી પણ નથી. હાય રે મારા ફૂટલા કરમ. અરે પૂજા, શું કર્યું ત્યાં? એ બિચારાનું દિલ તોડી નાખ્યું તે. અરે રાજલ, એની હાલત તો જો, આવું ખરાબ. અરે બેન, એ આની ગોરલના યાદમાં તો આવી હાલત થઈ છે. પણ રાજલ, એમાં મારો શું વાંક? તું જોતો ખરી, એમાં મારો શું વાંક? તારો વાંક એ જ કે તું એના ગોરલની હમશકલ છે. હા બેન, હા. તારે એનો પ્રેમ સ્વીકારવો જ પડશે. કોઈ પણ સંજોગોમાં તારે એનો પ્રેમ સ્વીકારવો જ પડશે. પણ રાજલ, એમાં મને શું ફાયદો? ચાહત. અરે પૂજાબેન, ચાહત. તમે આખી દુનિયા દીવોડીને ફરશો ને તો એ મારો રામ જેવો પ્યાર કરનારો તમને નહીં મળે. પૂજા, સ્વીકારી લે રામનો પ્યાર. રામનો હાથ થામી લે. વિચાર શું કરો છો પૂજાબેન? મારા રામનો હાથ પકડી લો. હા હા પૂજા, થામી લે રામનો હાથ. પૂજા, વિચાર શું કરે છે? થામી લે રામનો હાથ. આપણે એને આપણી સાથે લઈ જઈશું ને, આપણે ટેટસને એને બનાવીશું. સાચી વાત છે રાજલ તારી. રામ, અરે રામ, જો તારી ગોરલ આવી ગઈ. ગોરલ આવી ગઈ છે? ગોરલ, હા રામ. અરે ગોરલ, તારા વિરહમાં બે વર્ષથી હું ઝૂરતો તો. નતું ભાવતું મને અન્ન કે નતું ભાવતું મને પાણી. પણ હે માદશાબા, તમે તો ચમત્કાર કર્યો. મને મારી ગોરલ પાછી મેળવી આલી. ગોરલ, હવે આ હાથમાં મારા સાજણનો હાથ આવી ગયો. હા રામ, મારા હાથમાં સાજણનો હાથ. હા ગોરલ, મારા હાથમાં સાજણનો હાથ.